હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12નું પરિણામ સામાન્ય પ્રવાહમાં 0.79% ઘટાડો, વિજ્ઞાન પ્રવાહમાં 2.25% વધારો નોંધાયો। સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર થયું છે। સામાન્ય પ્રવાહમાં ગત વર્ષની સરખામણીએ 0.79%નો ઘટાડો નોંધાયો છે। વર્ષ 2024માં 92.89% હતું, જે 2025માં 92.10% થયું છે। વિજ્ઞાન પ્રવાહમાં પરિણામમાં સુધારો જોવા મળ્યો છે। 2024માં 76.11% હતું, જે 2025માં વધીને 78.37% થયું છે। આમ 2.25%નો વધારો નોંધાયો છે। સામાન્ય પ્રવાહમાં કુલ 8,951 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં A1 ગ્રેડમાં 37, A2માં 595, B1માં 1,753, B2માં 2,599, C1માં 2,220, C2માં 964, Dમાં 74 અને E1માં 2 વિદ્યાર્થીઓ છે। 794 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। વિજ્ઞાન પ્રવાહમાં 2,551 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં A1 ગ્રેડમાં 1, A2માં 104, B1માં 309, B2માં 440, C1માં 500, C2માં 512, Dમાં 132 અને E1માં 1 વિદ્યાર્થી છે। 557 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે। આવતીકાલે જિલ્લાની શાળાઓમાંથી કયા વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો તેની માહિતી જાહેર થશે। માર્કશીટ વિતરણ 3 દિવસ બાદ કરવામાં આવશે।